આ તરફ વાત કરીએ ખેડામાં ભાજપના નેતાઓની બેદરકારી સામે આવી। નેતાઓ લાગે છે કોરોનાને ચેલેન્જ આપી રહ્યા છે। નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખનો અભિવાદન કાર્યક્રમ કરાયો। ડાકોરમાં અર્જુનસિંહ ચૌહાણનો અભિવાદન સમારોહ યોજાયો। કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં અભિવાદન સમારોહ યોજાયો। કાર્યક્રમમાં મુખ્ય દંડક પંકજભાઈ, પંચમહાલના સાંસદ રતનસિંહ, અમૂલના ચેરમેન રામસિંહભાઈ પણ હાજર હતા। સમારોહમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। 700 થી 800 લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા। કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં પણ આ કાર્યક્રમ કરવો શું જરૂરી હતો? વધુ માહિતી સાથે સંવાદદાતા યોગેન્દ્રજી ફોન લાઈન પર। જી યોગીન, ખેડામાં ભાજપના નેતાઓની આ બેદરકારી સામે આવી। એક તરફ ક્યાંક કર્ફ્યુ લગાવવામાં આવે છે તો બીજી તરફ ગામડાઓમાં 700-800 માણસને ભેગા કરીને આ રીતે કોરોનાના સમયમાં સમારોહ કરવામાં આવે છે। શું આ જરૂરી હતું? ચોક્કસથી જે ભાજપના નેતાઓ છે તેમની ગંભીર બેદરકારી છે। એક તરફ જે મેટ્રો સિટી છે તેમાં લોકડાઉન આપવામાં આવે છે। ખેડા જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જેના પગલે જે ગ્રામ પંચાયતો છે તે સ્વયંભૂ લોકડાઉન આપી રહી છે। ત્યારે બીજી બાજુ આ નેતાઓ છે તે નવનિયુક્ત પ્રમુખનો અભિવાદન સમારોહ ગોઠવી રહ્યા છે, તે ખૂબ જ ચિંતાજનક વિષય છે। આજે આ ડાકોરમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 700 થી 800 કાર્યકરો ભેગા થયા હતા। તે લોકોનો જમણવાર પણ રાખવામાં આવ્યો હતો। જે નવનિયુક્ત પ્રમુખ છે અર્જુનસિંહ, તેમને હાર પહેરાવવા માટે, તેમને ગિફ્ટ સોગાદો આપવા માટે પણ કાર્યકરો સ્ટેજ પર પહોંચી ગયા હતા અને એટલી બધી ભીડ સર્જાઈ હતી કે આરામથી કોરોનાનું સંક્રમણ ફેલાઈ શકે છે। રાજ્ય સરકારે જો આ દ્રશ્યો જોતા હોય તો તેમણે ચોક્કસથી આ બાબતે ગંભીર પગલાં લેવાની જરૂર છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર યોગી। તો જનતા માટે કર્ફ્યુ તો નેતાઓ માટે આઝાદી કેમ? ઝી 24 કલાક પૂછે છે આ સવાલ। જનતા ઘરમાં રહે, નેતા સમારોહ કરે કેમ? લગ્નમાં મંજૂરી પણ નેતાના કાર્યક્રમને છૂટ આપવામાં આવે છે। શું નેતાઓને લાગુ નથી પડતા કોઈ નિયમો? ખેડા જિલ્લાનો આ સમારોહ શા માટે? જનતા અને નેતા વચ્ચે પોલીસ ભેદભાવ કેમ કરે છે? જનતા જાણવા માંગે છે કે નેતાઓને છૂટ કેમ અપાય છે? ઝી 24 કલાક પૂછે છે આ સીધા સવાલ। 2 દિવસમાં 4 જગ્યાએ નેતાઓના કાર્યક્રમો। નેતાઓ કેમ સતત નિયમો તોડી રહ્યા છે? જનતા જાણવા માંગે છે કે નેતાજીને છૂટ કેમ? તો આ 3 તસવીરો અર્જુનસિંહનો અભિવાદન સમારોહ। આ તરફ બોટાદમાં પણ સૌરભ પટેલનો કાર્યક્રમ, આત્મારામ પરમારની રેલી। આ 2 દિવસમાં ટોટલ 4 કાર્યક્રમો થયા, જેમાંના 3 કાર્યક્રમો અમે આપને આ ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે કે જ્યાં 500 થી વધુની સંખ્યામાં લોકો હાજર રહ્યા। શું કોરોના કાળ દરમિયાન આ પરિસ્થિતિમાં કાર્યક્રમો કરવા જરૂરી હતા? એક તરફ 4 મહાનગરોમાં કર્ફ્યુ આપવામાં આવ્યા ને બીજી તરફ ગામડાઓમાં આઝાદી સાથે નેતાઓ કાર્યક્રમો કરે છે। જે પોલીસ રસ્તે ફરતા, કામ વગર ફરતા લોકોને રોકે છે, શું આ લોકોને રોકીને ક્યારે સવાલ પૂછવામાં આવ્યો છે પોલીસ દ્વારા? તેમના ઉપર પણ સવાલ ઉઠે। નેતાઓ માટે કોઈ નિયમો નથી? નવનિયુક્ત પ્રમુખ અર્જુનસિંહનું ડાકોરમાં જે રીતે અભિવાદન સમારોહ થયો, સૌરભ પટેલનો આ કાર્યક્રમ હતો, તો બીજી તરફ આત્મારામ પરમારે પણ રેલી કાઢી। પોતાનો રાજકીય દબદબો સાચવી રાખવા માટે કે તેને આગળ ધપાવવા માટે કોઈના જીવ જોખમમાં શા માટે મૂકવા? શું નેતાઓને આ નિયમો લાગુ નથી પડતા? જનતા અને નેતા વચ્ચે પોલીસ ભેદભાવ કેમ કરે છે? જે 4 રસ્તા પર પોલીસ ઉભી રહે છે તેણે આવા સમારોહમાં જઈને પણ ટકોર કરવી જોઈએ અને તમામ લોકોને ઘરે પાછા મોકલવા જોઈએ। જનતા જાણવા માંગે છે કે નેતાને છૂટ કેમ? ઝી 24 કલાક આ સવાલ પૂછે છે। 2 દિવસમાં 4 જગ્યાએ નેતાઓના કાર્યક્રમો, સતત આ કાર્યક્રમો થતા જ રહે છે અને પોલીસ કંઈ નથી કરતી। આ ભીડ આપ જોઈ શકો છો સ્ટેજ ઉપર। માસ્ક ભલે પહેર્યા હોય, સોશિયલ ડિસ્ટન્સ નથી, બધા એકબીજાને હાથ લગાવે છે। કોઈ મૂર્તિ આપે છે તો કોઈ ભેટ આપે, તેને પણ તમામ લોકો હાથ લગાવી રહ્યા છે। કોણ કોને ક્યાં સ્પર્શ કરીને આવ્યું છે, કોણ સુપર સ્પ્રેડર સાબિત થશે તે કંઈ નક્કી નથી। ખાલી મોઢે માસ્ક પહેરવાથી કોરોના ન થાય એવું નથી હોતું।
લોકોને પણ બેસાડવામાં આવ્યા છે, સતત એકબીજાના સંપર્કમાં આવે છે. ક્યારેક તો એવું હશે કે આમાંથી કોઈ પણ વ્યક્તિ ક્યારેક માસ્ક કાઢે અથવા તો જમણવાર રાખવામાં આવ્યો હતો, તેમાં પણ પરિસ્થિતિ વણસી શકે છે. ફરી એકવાર આ તસવીરો, સ્ટેજ ઉપર તેમનું અભિવાદન કરવા જતા લોકો જે એકબીજાને અડોઅડ ઉભા છે અને સોશિયલ ડિસ્ટન્સ ક્યાંય નથી. અમૂલના ચેરમેન રામસિંહભાઈ પણ હાજર, પંચમહાલના સાંસદ રતનસિંહ પણ સ્ટેજ પર હાજર હતા. ધારાસભ્યો, સાંસદો, તમામ લોકો હાજર હોય અને આવી પરિસ્થિતિમાં થોડી સમજણ પર રાખી જો કોરોનામાં આ કાર્યક્રમ ન કરે તો ન ચાલે. ઝી 24 કલાક પૂછે છે આ સવાલ. આમાંથી કોઈ પણ વ્યક્તિને જો કોરોના થઈ જાય તો જવાબદાર કોણ? જનતા માટે નિયમો તો નેતાઓને કેમ છૂટ? નેતાઓને નથી નડતા નિયમો? લગ્નમાં 20 લોકોને છૂટ અને નેતાના કાર્યક્રમમાં ટોળા? કર્ફ્યુમાં જનતા ઘરમાં કેદ અને નેતાઓ ખુલ્લેઆમ કાર્યક્રમ કરે, આ ક્યાંનો ન્યાય? ઝી 24 કલાક આ સવાલ પૂછે છે. આ સ્ટેજ પરના દ્રશ્યો પરથી આપ અનુમાન લગાવી શકો. તમામ લોકો સોશિયલ ડિસ્ટન્સ સાથે ઊભા છે. થોડા સમયમાં બીજી એક તસવીર આપને બતાવીશું વિડીયોમાં કે જ્યાં લોકો એક સાથે ભેગા મળી સ્ટેજ ઉપર અભિવાદન કરવા માટે પહોંચી જાય છે. શા માટે? આ દ્રશ્યો આપ જોઈ શકો છો. એક સાથે લોકો ઊભા છે, માસ્ક પહેરેલું હોય પરંતુ એકબીજાને સ્પર્શ કરો, કોઈ વસ્તુ આપો તો તેમાં પણ કોઈ પણ વ્યક્તિ સુપર સ્પ્રેડર સાબિત થઈ શકે છે. એક તરફ હોસ્પિટલોમાં જગ્યા નથી, અમદાવાદના દર્દીઓને આણંદ ખસેડવા પડે છે અને એ જગ્યાઓ પર આ પ્રકારના કાર્યક્રમો. આ કાર્યક્રમ ખેડામાં થયો અને ત્યાં કોઈ દર્દી જો બીમાર પડે કે કોરોના થાય તો સારામાં સારી સારવાર માટે તેને આણંદ જવું જ પડશે, મોટી હોસ્પિટલમાં.